હેલો વિદ્યાર્થી મિત્રો, ઓપન સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થાના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। પ્રશ્ન ક્રમ 1, નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો। સવાલ નંબર 1, ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને કયો કાયદો ઘડવા સૂચન કર્યું? તો એનો જવાબ, ગોપાલ કૃષ્ણ ગોખલેએ અંગ્રેજ સરકારને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા સૂચન કર્યું। સવાલ નંબર 2, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કયા વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો હતો? જવાબ, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે કન્યાઓ માટેની વિદ્યાલયની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો। સવાલ નંબર 3, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ કેટલા વર્ષનો રાખવો જોઈએ? તેનો જવાબ છે, ગાંધીજીના મત મુજબ પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષનો રાખવો જોઈએ। સવાલ નંબર 4, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1814માં સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કરી। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। સવાલ નંબર 1, સર સયાજીરાવ ગાયકવાડ અને તેમના પત્ની દ્વારા શિક્ષણના ફેલાવવા માટે શું પગલાં ભરવામાં આવ્યા? જવાબ, વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે પોતાના રાજ્ય વડોદરામાં ઈસવીસન 1901માં મફત, ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરી। એટલું જ નહીં, 2 વિદ્યાર્થીઓને વિદેશી યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિની શરૂઆત કરી। તેમના પત્ની ચિમનાબાઈ ગાયકવાડે દલિત વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ આપતો કાયદો કર્યો। સવાલ નંબર 2, ગાંધીજીના મતે સાક્ષરતા એટલે શું? તો એનો જવાબ, તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે કે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે। સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી। સવાલ નંબર 3, વુડના ખરીતામાં શિક્ષણ સંબંધી કઈ ભલામણો કરવામાં આવી? તેનો જવાબ, 1854માં વુડના નીતિપત્ર દ્વારા ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવા જણાવ્યું। દરેક પ્રાંતમાં યુનિવર્સિટીની સ્થાપના કરવા, અલગ શિક્ષણ ખાતાની રચના કરવા, સરકારી કોલેજ અને શાળાઓની જાળવણી કરવા, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવા, શિક્ષકોની તાલીમ માટે તાલીમ સંસ્થાઓ શરૂ કરવા, ધંધાદારી કે વ્યવસાયી શિક્ષણનો વ્યાપ વધારવા, દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપવા અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવા ભલામણો કરી। તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરી। સવાલ નંબર 4, મહારાષ્ટ્રમાં વિવિધ સુધારકો દ્વારા કન્યા શિક્ષણ માટે કયા પ્રયત્નો કરવામાં આવ્યા? તો એનો જવાબ, મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાંડે અને તેમના પત્ની રમાબાઈ કન્યા શાળાઓ અને વિધવાઓ માટેની શાળાઓની સ્થાપના કરી। મહારાષ્ટ્રમાં અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેમના પત્ની સાવિત્રીબાઈ ફૂલેએ પણ કન્યા કેળવણી અને વિધવાઓની કેળવણી માટે પ્રયત્નો કરી શાળાઓની સ્થાપના કરી। મહારાષ્ટ્રમાં જ મહર્ષિ કર્વેએ ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી। પ્રશ્ન 3, ટૂંક નોંધ લખો। સવાલ નંબર 1, બ્રહ્મ સમાજની પ્રવૃત્તિઓ। બ્રહ્મ સમાજના પ્રયત્નોથી ઈસવીસન 1829માં વિલિયમ બેન્ટિકે સતી પ્રથા વિરુદ્ધ કાયદો કરી તેના પર પ્રતિબંધ ફરમાવ્યો અને સદીઓ જૂના આ મોટા અનિષ્ટોને દૂર કર્યો।
બ્રહ્મ સમાજના પ્રયત્નોથી જ ઈસવીસન 1939માં નરબલી પ્રથા અને બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા વિરુદ્ધ કાયદા કરવામાં આવ્યા. સવાલ નંબર 2. વિધવા વિવાહ. મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને પુનઃ લગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા માટે જીવન જીવવું જ મુશ્કેલ થઈ જતું. આ દુર્દશા દૂર કરવા મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃ લગ્નની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. રાજા રામ મોહન રાય અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા સમાજ સુધારકોએ વિધવા વિવાહ માટે પુસ્તકો ચોપાનિયા છાપી લોકોને જાગૃત કર્યા. સવાલ નંબર 3. રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. તેઓ પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના મતના હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળી શકે તેમ તેઓ પ્રકૃતિમૂલક શિક્ષણના હિમાયતી હતા. તેમના મતે શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ વિકસે તેવી શિક્ષણ વ્યવસ્થા હોવી જોઈએ. બાળકોમાં સંગીત, અભિનય તેમજ ચિત્રકળાની યોગ્યતા અને નીતિમત્તા, આધ્યાત્મિકતા જેવા ગુણો વિકસે તેના હિમાયતી હતા. શિક્ષકમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોવી જોઈએ તેવું પણ તે માનતા. સવાલ નંબર 4. સ્વામી વિવેકાનંદનો ઉપદેશ. તેમણે તે સમયના પ્રચલિત સામાજિક દૂષણો તથા ધાર્મિક ક્રિયાકાંડોનો સખત વિરોધ કર્યો. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે જે ધર્મ કે ઈશ્વર વિધવાના આછું લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાં રોટીનો ટુકડો મૂકી શકે નહીં, તે ધર્મ કે ઈશ્વરમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેમના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઉડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન શક્તિના સ્ત્રોત બન્યા. પ્રશ્ન 4. નીચે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો. સવાલ નંબર 1. ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદી તૈયાર કરવાની છે. નીચેનામાંથી કોનો સમાવેશ તે નહીં કરે? A. પૂર્ણિમાબહેન પકવાસા, B. જુગતરામ દવે, C. દુર્ગારામ મહેતા, D. ઠક્કર બાપા. તેનો સાચો જવાબ છે C. દુર્ગારામ દવે. ભવ્યએ ગાંધીજીના કાર્યકરોની યાદીમાં દુર્ગારામ મહેતા નો સમાવેશ નહીં કરે. સવાલ નંબર 2. અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં નીચેનામાંથી કઈ બાબતનો સમાવેશ થશે? A. વિષયવાર પાઠ્યપુસ્તકો, B. મૌખિક શિક્ષણ, C. તાલીમ પામેલ શિક્ષકો, D. દરેક ધોરણ માટે અલગ વર્ગખંડ. તેનો સાચો વિકલ્પ છે B. મૌખિક શિક્ષણ. અંગ્રેજોના આગમન પહેલાંના ભારતીય શિક્ષણમાં મૌખિક શિક્ષણ બાબતનો સમાવેશ થશે. સવાલ નંબર 3. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ કયા કારણને તમે જવાબદાર ગણશો? A. અંગ્રેજના જાણકારોની નોકરીમાં અગ્રતા, B. અંગ્રેજો દ્વારા રોજગારીની તકોમાં વધારો, C. ખેતીનો વિકાસ, D. કન્યા શિક્ષણ વિરુદ્ધ કાયદો ઘડવામાં આવેલ. તેનો સાચો જવાબ છે A. અંગ્રેજીના જાણકારોની નોકરીમાં અગ્રતા. ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ ઘટવા પાછળ
અંગ્રેજીના જાણકારને નોકરીમાં અગ્રતા આપવાના કારણે અને જવાબદાર ગણશું? પ્રશ્ન 5. જોડકા જોડો. પહેલું, એલેક્ઝાન્ડર ડફ, જેને પાશ્ચાત્ય શિક્ષણ આપતી સંસ્થાઓની સ્થાપના કરી. દયાનંદ સરસ્વતી, લાહોરમાં એકલો વૈદિક કોલેજની સ્થાપના કરનાર. ડી.કે. કર્વે, સ્ત્રીઓ માટેના વિશ્વવિદ્યાલયની સ્થાપના કરનાર. કેશવચંદ્ર સેન, લગ્ન વય સંબંધી ધારો રજૂ કરનાર. જોનાથન ડંકન, બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના. આ વિડીયો નિહાળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ઓપન સ્ટડી પોઈન્ટ ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઓપન સ્ટડી પોઈન્ટ અત્યારે જ સબસ્ક્રાઈબ કરો.